ઓલપાડના ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સિંચાઈનું પાણી ન મળતા 4 ગામના ગામોમાં રોષ ફેલાયો છે। સિંચાઈ વિભાગે રોટેશન શરૂ કરી પૂર્ણ થવા આવવા છતાં ખેડૂતો પાણીથી વંચિત રહ્યા છે। ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેતી માટે જીવાદોરી સમાન સિંચાઈના પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે। નહેરના નવીનીકરણના બહાને 35 દિવસ સુધી પાણી બંધ રાખ્યા બાદ હવે જ્યારે રોટેશન શરૂ થયું છે ત્યારે છેવાડાના વિસ્તારોમાં પાણી ન પહોંચતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલા બરબોધન અને આસપાસના ગામના ખેડૂતોએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે મુખ્ય કેનાલ અને માઇનોર કેનાલનું લેવલ એકસરખું રાખવામાં નથી આવ્યું। પરિણામે રોટેશન પૂર્ણ થવા આવ્યું હોવા છતાં બરબોધન, તેના રાંગ, તેના અને પિંજરત જેવા ગામોના ખેડૂતો માત્ર સૂકી ભટ્ટ નહેરો જોઈ રહ્યા છે। ખેડૂતોની વાત ધાબે નહીં લેવામાં આવતા આજે તેલ વિસ્તારના ખેડૂતો સિંચાઈ પાણીથી વંચિત રહ્યા છે। જો તેમને સિંચાઈનું પાણી નહીં મળે તો આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સામાન્ય રીતે નહેરના રોટેશનમાં છેવાડાના ગામોને અન્યાય થતો હોય છે, પરંતુ આ વખતે ટેકનિકલ લેવલિંગની સમસ્યાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। મુખ્ય કેનાલ એ માઇનોર કેનાલ કરતાં ઘણી નીચી છે, જેના કારણે માઇનોર કેનાલમાં પાણી પૂરતા પ્રમાણમાં વહી રહ્યું નથી। ખેડૂતો રોષ સાથે જણાવી રહ્યા છે। સિંચાઈ અધિકારીઓની સ્થળ મુલાકાતના અભાવના કારણે વિસ્તારના ખેડૂતોએ કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। મારું નામ ભાવેશ કુમાર દિનેશભાઈ છે। હું હાલ ઓલપાડ તાલુકાના ટેનાણા ગામનો રહેવાસી છું। ભાવેશભાઈ, શું કહેશો, તમારા વિસ્તારમાં કેટલા વીઘામાં ખેતી થાય છે? હાલ કેવી પરિસ્થિતિ છે? અમારા વિસ્તારમાં આશરે 700 થી 800 વીઘા જેટલી ખેતી થાય છે અને અમારા આ જે 4 ગામો છે એમાંથી 90% લોકો ખેતી પર ડાંગર પર જીવિત છે હાલમાં। અત્યારે કઈ રીતે પરિસ્થિતિ સર્જાઈ? અત્યારે એટલી પરિસ્થિતિ છે કે હાલમાં નહેરનું પાણી લગભગ 12 તારીખની આસપાસ આવી ગયું હતું અને હાલમાં અમારે જે ફોડેલ ફાટા પર અત્યાર સુધીમાં ટીપું પાણી આવ્યું નથી અને આ પ્રશ્ન અમારા વર્ષોથી જ છે, એનું કોઈ નિરાકરણ અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી અને અમારી એક જ માંગ છે, અધિકારીઓશ્રીઓ અમારો કોઈ જવાબ સાંભળતા નથી। એ લોકોના કોન્ટ્રાક્ટના માણસોને અહીંયા મોકલે છે અને એ લોકોની રીતે કોઈ ખેડૂતોને મળતા પણ નથી, આવીને એ લોકોનું કામ કરીને ચાલ્યા જાય છે, કોઈને કંઈ કહેતા જ નથી। શું આશા અપેક્ષા રાખો છો? અમારી એક જ અપેક્ષા છે કે પહેલાં તો અમારું આ જે વિસ્તાર છે, પહેલાં તો આ ખેતી આધારિત વિસ્તાર છે। અમારે બસ એક જ અપેક્ષા છે કે આ અમારું ખેડૂતોની બધી માંગ સંતોષાય, બસ આ જ એક અમારી અપેક્ષા છે। જી, આપનું નામ? મારું નામ સમીર કુમાર ડિંકરભાઈ પટેલ છે। હું હાલ ટેના ગામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું। સમીરભાઈ, શા માટે અહીંયા ખેડૂતો એકત્ર થવું પડ્યું છે? એનું પાછળનું કારણ શું છે મુખ્ય? અહીં ખેડૂતોને એકત્રિત થવાનું મુખ્ય કારણ પાણીનું છે। આપ જોઈ શકો છો, અહીં આવેલી મુખ્ય કેનાલ છે, મુખ્ય નહેર છે, એમાંથી આ ફોરેલ ફાટામાં અમારા અંદાજિત 4 ગામોને પાણી મળતું હોય છે સિંચાઈ માટે: બરબોધન, ટેના, ટેનારાંગ અને પિંજરરાંગ। અહીં 4 ગામના 90% ખેડૂતો ખેતી પર આધારિત હોય છે, નિર્ભર હોય છે। જો ડાંગરની રોપણી નહીં થઈ શકે તો મોટું આર્થિક નુકસાન અમારા ખેડૂતોને 90% ખેડૂતોને છે। આના લીધે કોઈ અધિકારીઓને રજૂઆત કરી છે? કોઈને રજૂઆત કરી છે ખરી? હા, અમારા દ્વારા તો ખરી જ, પણ અમારા ગામના બધા આગેવાનો તરફથી વારંવાર અહીંયા સિંચાઈ વિભાગના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એ લોકો અમને ખોટા વાયદા, ખોટી માર્ગદર્શન આપીને એ કામ કરતા નથી। બસ ખાલી વાયદા જ આપે છે, પણ કામ કોઈ કરતા નથી। હાલની તારીખે આપ જોઈ શકો છો, આજે ફેબ્રુઆરીમાં મુખ્યમાં ફેબ્રુઆરીમાં 12 થી 13 તારીખે પાણી મળી જતું હોય છે। આજે 22-23 ફેબ્રુઆરી થવાની, હજુ સુધી અમારા ગામની સીમમાં એક પણ ટીપું પાણીનું પહોંચ્યું નથી। શું આશા અપેક્ષા રાખો છો? અમે આશા અપેક્ષા એ રાખીએ છીએ, પહેલાં તો એ લોકોની મુખ્ય બેદરકારી એ છે કે આ મુખ્ય નહેર છે એના ફોરેલ ફાટામાં 1 ફૂટ 2 ફૂટ નહેર આ ઊંડી કરી નાખવામાં આવી છે। પહેલું તો અહીંયાથી એ લોકોએ ગના નાખવાના હોય છે, એ કામગીરી એ લોકો કરી નથી। જે નથી કરવાની આગળની કામગીરી કરી નાખી છે, એટલે કે કોઈ અમારા ગામને એ લોકો સંપૂર્ણપણે અન્યાય કર્યો છે, પાછળથી વર્ષોથી અન્યાય કરતા આવ્યા છે। આજે પણ તમે જોઈ શકો છો, અમારી કામગીરી જે પહેલી કરવામાં આવવાની હતી એ નથી કરી, તમે જોવો છો।
અમે ભવિષ્યમાં જો આ કામગીરી અમે અહીંયા અમારા ખેડૂતો ડાંગરની રોપણી ન કરી શકે તો અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો બહિષ્કાર કરવાના છે. જો અમારું આ કામગીરી તાલુકા જિલ્લા ઇલેક્શન પહેલાં થઈ જાય આ કામગીરી તો જ અમે ઇલેક્શન કરીશું, નહીં તો અમે આ સંપૂર્ણપણે અમારા ગામવાળાનું કહેવું છે કે અમે બહિષ્કાર કરવાના છે. એનું મુખ્ય કારણ છે વારંવાર અમને દર વર્ષે અમારે અમારા ખેડૂતોની દયનીય હાલત કફોડી હાલત થઈ જાય છે અને અન્યાય થાય છે. હવે અમે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જાગૃત છીએ. અમે હવે ક્યારે પણ અમે અન્યાય સહન કરવાના નથી અને અમે એકી સાથે બધા ખેડૂતો આંદોલન પર જરૂર પડે તો કરીશું. અને હું આપના માધ્યમથી એ જણાવવા માગું છું, માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલે સાહેબ, આપનું નામ ખૂબ જ લોકપ્રિય છે. પાણી બાબતે આપ સારું એવું આપણું નામ છે સાહેબ. અમારા ગામ તરફથી આપને 2 હાથ જોઈને નમ્ર વિનંતી છે સાહેબ, અમારું આજનો પ્રશ્ન છે એ પ્રશ્નને વાંચ્યા આપી આપ અહીંના અધિકારીઓને કડક સૂચનામાં આદેશ આપો કે અહીંયાના તેના 4 ગામોને પાણી હજુ સુધી નથી મળ્યું, તો એ બાબતે પાણી મળે, અમારું ડાંગરની રોપણી થાય તો અમારા ખેડૂતોને આર્થિક નુકસાન બચી જાય.